નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જમ્મુ કાશ્મીરમાં જે ધાર્મિક યાત્રીઓની બસ ઉપર થયેલા આતંકવાદી હુમલાના મુદ્દે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ધાર્મિક યાત્રીઓની બસ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં 10 યાત્રીઓના મોત તેમજ 32 યાત્રીઓ ઘાયલ થયા છે અને આ ઘટનાને પરિણામે ભારતના હિન્દુઓની લાગણી દુભાઈ છે એવી રજૂઆત કરવામાં આવી હતી. તો બીજી તરફ મણિપુર અને પંજાબમાં બનેલી આતંકવાદી પ્રવૃત્તિને લઈને જે હુમલો કરવામાં આવ્યો છે તે અંતર્ગત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના હોદ્દેદારો દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરીને જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા 50 લાખ રૂપિયાની મૃતકોને ફાળવણી કરવામાં આવે તેમજ જે પેસેન્જરો ઇજાગ્રસ્ત છે તેમને કેન્દ્ર સરકાર દ્વારા 10 લાખનું વળતર જાહેર કરવામાં આવે. ગત રવિવારના રોજ જમ્મુના રિયાસી એરિયામાં હિન્દુ શ્રદ્ધાળુઓની બસ શિવખોડી જતી હતી. તેમાં જેહાદી માનસિકતાવાળા આતંકવાદીઓએ હુમલો કર્યો, જેમાં બસ ખાઈમાં પલટી ખાઈ ગઈ અને 10 જેટલા હિન્દુઓ અકાળે મૃત્યુ પામ્યા. દેશમાં વારે ઘડીએ આતંકવાદની ઘટનાઓ બની રહી છે, જેના સંદર્ભમાં આજે અમે રાષ્ટ્રપતિશ્રીને કલેક્ટરશ્રી દ્વારા આવેદનપત્ર પાઠવવા આવ્યા છે અને માંગણી કરી છે કે દેશમાં જેહાદીઓને શોધી અને એમને ફાંસીની સજા આપવામાં આવે, એમને પોલીસ ત્યાંની આર્મીને, આપણે દેશની આર્મીને છૂટો દોર આપવામાં આવે, એમને છૂટી ગોળી મારવામાં, અને જે હિન્દુઓ મરી ગયા છે તેમના પરિવારને 50 લાખ રૂપિયા આપવામાં આવે અને જે ઘાયલ થયા છે તેમને 10 લાખ રૂપિયા આપવામાં આવે એવી માંગણી સાથે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.